નગરપાલિકામાં ભ્રષ્ટ કર્મચારીઓ હોવાના કારણે જ અનેક વખત એ વિવાદો સામે આવતા હોય છે, અનેક વખત રજૂઆતો સામે આવતી હોય છે, અનેક વખત એ ભ્રષ્ટાચાર સામે આવતો હોય છે અને અનેક વખત રજૂઆતો પણ સામે આવતી હોય છે. આવી જ ભ્રષ્ટાચારની અગાઉ અનેક સવાલો સામે એક ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ફરી એ જ ચીફ ઓફિસરને રાધનપુર મોકલવામાં આવ્યા છે. ત્યારે અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો રાધનપુર શહેરમાં વિકાસની જરૂર છે, રાધનપુર શહેરમાં સાફ સફાઈની જરૂર છે, રાધનપુર શહેરમાં પાણીની જરૂરિયાત છે, રાધનપુર શહેરમાં ભૂગર્ભ ગટરની જરૂરિયાત છે. આ બધા માટે લાખો રૂપિયા, કરોડો રૂપિયા સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ એ ભ્રષ્ટ કર્મચારીઓના લીધે હજી સુધી રાધનપુર શહેરીજનોને એ લાભ મળ્યો નથી. રાધનપુર શહેરમાં જ્યારે ભ્રષ્ટાચાર થાય છે ત્યારે તપાસો થતી હોય છે અને તપાસો થયા બાદ અંતે કાં તો બદલી કરી દેવામાં આવતી હોય છે અથવા તો કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આવા જ એક ચીફ ઓફિસર જે તે સમયે રાધનપુર શહેરમાં ફરજ બજાવતા હતા, તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા અને તપાસ પણ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પ્રજ્ઞાબેન જે છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની બદલી કરવામાં આવી હતી, પરંતુ ફરી એ જ ચીફ ઓફિસરને રાધનપુરમાં મોકલવામાં આવ્યા છે. હાલ તાજેતરમાં બદલી જોવા મળી રહી છે. આ બદલી થતા અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે ભ્રષ્ટ એ બાબુને ફરી રાધનપુર શહેરમાં જ્યારે વિકાસની જરૂર છે, જ્યારે રોડ રસ્તાઓની જરૂર છે, ગટરની જરૂર છે, આ બધી જરૂરિયાતો વચ્ચે ફરી મૂકવામાં આવ્યા છે, ત્યારે લોકોમાં અનેક સવાલો પેદા થયા છે. રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસની બોડી હતી. એ સમય દરમિયાન ભ્રષ્ટાચારના કારણે સસ્પેન્ડ થયેલા પૂર્વ ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન કોડિયાતર ફરી રાધનપુર ખાતે તેમની બદલી કરવામાં આવી છે. નગરપાલિકામાં ફરી નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણયથી અનેક સવાલો ઊભા થયા છે. જે તે સમયે કોંગ્રેસની બોડી હતી, તે સમય દરમિયાન તેમના દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે ફરીથી એ જ જગ્યાએ મૂકતા અનેક સવાલો ઊભા થયા છે. આમ તો કોઈ પણ કર્મચારી હોય જે જગ્યાએ ભ્રષ્ટાચાર આચર્યો હોય તે જગ્યાએ ફરીથી મૂકતા અનેક સવાલો ઊભા થતા હોય છે. ત્યારે આવા જ સવાલો રાધનપુર પંથકમાં પણ જોવા મળી રહ્યા છે. પ્રજ્ઞાબેન ફરી રાધનપુરમાં આવી રહ્યા છે, ત્યારે રાધનપુરમાં વિકાસની જરૂર છે, પરંતુ આ વિકાસ કેવો કરશે એ સવાલો છે, કારણ કે અગાઉ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોઈએ હવે રાધનપુરમાં વિકાસ થાય છે કે પછી ફરી એ જ ભ્રષ્ટાચારનો સિલસિલો યથાવત રહે છે. આ તો આવનાર સમય બતાવશે, પરંતુ અગાઉ પ્રજ્ઞાબેન ઉપર કીચડો ઉછળી ચૂક્યા છે. તેમની સામે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે ફરી સવાલો ન થાય એ જોવું રહ્યું. હવે આવનાર સમયમાં પ્રજ્ઞાબેન રાધનપુરનો વિકાસ કેવો કરે છે. આમ તો અગાઉ રાધનપુરના વિકાસને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ હતા અને આક્ષેપોના સાથે સાથે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે ફરી એ જ રાધનપુરમાં ફરી એમને મોકલવામાં આવ્યા છે. ત્યારે રાધનપુરનો વિકાસ થાય છે કે પછી એ ભ્રષ્ટાચાર થાય છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ અત્યારે તેમની બદલી થતા અનેક સવાલો, અનેક આક્ષેપો જોવા મળી રહ્યા છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.